એક બોધ કથા છે. એક જણ સ્ટેશને પહોંચવા એક યાત્રિકને સરનામું પૂછે છે કે અહીંયાથી સ્ટેશન કેટલું દૂર છે, મારે સ્ટેશને પહોંચવું છે. જેને સવાલ પૂછ્યો એ માણસ પોતાની મસ્તીમાં મસ્ત હતો, પીધેલો હતો. એણે કીધું કે તમે ડાબી બાજુથી જમણી બાજુ જશો એટલે સ્ટેશને પહોંચી જશો. પછી કીધું કે ના તમે એકચ્યુઅલી જમણી બાજુથી ડાબી બાજુ જાઓ તો તરત સ્ટેશને પહોંચશો. 5-7 અલગ અલગ જવાબો આપ્યા એટલે જેણે પ્રશ્ન પૂછ્યો એને ખબર પડી કે આ ભાઈ મસ્તીમાં છે, મારી મજા લે છે. એટલે પછી એણે કીધું કે તમે રહેવા દો, હું કોઈક બીજાને પ્રશ્ન પૂછી લઉં છું કે અહીંયાથી સ્ટેશન કેટલું દૂર છે. પેલા ભાઈએ કીધું કે તમારી વાત સાચી છે, હું તમને જવાબ આપી શકું એમ નહોતો, પણ મને આ સૂઝ્યું નહીં. તમે કોઈક બીજાને પૂછશો તો તરત તમને સ્ટેશને પહોંચવાનો રસ્તો બતાવશે. પછી એણે જવાબ આપ્યો કે એકચ્યુઅલી સ્ટેશન અને પહોંચવું એની કોઈને ખબર જ નથી હોતી. કથા બોધ કથા છે. સારાંશ એટલો જ કે દરેકને પહોંચવું છે, પણ ક્યાં એ પ્રશ્ન છે. નયન દેસાઈનો એક અદ્ભુત શેર છે, આપણે નીકળ્યાના વાવડ હોય છે, આપણે ક્યારેય પણ પહોંચ્યા નથી. હેલન કેલર, પ્રજ્ઞાચક્ષુ લેડી, એને પૂછ્યું કે તમારા મતે માનવ જીવનની વાસ્તવિકતા કઈ? ત્યારે પ્રજ્ઞાચક્ષુ હેલન કેલરે જવાબ આપ્યો કે માણસ 2 આંખોથી જોઈ શકે છે છતાં પણ એને દેખાતું નથી. આજે આખું વિશ્વ કંઈક આ જ વ્યથામાં, આ જ કથામાં રમમાણ છે. બધાને આંખો સામેનું સત્ય દેખાય છે અને છતાંય બધા જ જાણ ગાંડા બને છે. યુદ્ધ અટકાવવું એક બાબત છે, યુદ્ધમાં ન ઉતરવું એક બાબત છે. કોઈક આપણો શિકાર કરે એક બાબત છે, કોઈક આપણો સ્વીકાર કરે. આઈન્સ્ટાઈનને પૂછેલું કે ત્રીજા વિશ્વયુદ્ધની કલ્પના તમે કેવી રીતે કરો છો? ત્યારે આઈન્સ્ટાઈને કીધું કે ત્રીજાની મને ખબર નથી, પણ ચોથું વિશ્વયુદ્ધ પથ્થરોથી જ લડાશે. પછી પત્રકારે કીધું કે તમને ત્રીજાની ખબર નથી અને ચોથાની કેમ ખબર છે? ત્યારે આઈન્સ્ટાઈને કહ્યું કે ત્રીજા વિશ્વયુદ્ધ વખતે સંસ્કૃતિ જ નહીં બચી હોય, પછી માણસે ફરીથી પગથિયા ચડવા પડશે. એક વૈજ્ઞાનિકે આપેલો આ જવાબ છે. આજના સત્ય સાથે એને નેપથ્યમાં રાખી શકાય એવું નથી. આ જગતમાં ચાલતી પ્રત્યેક ચહલપહલની પ્રત્યેકને ચિંતા છે. બધા જ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ પર ટેરવાથી એક પછી એક ખબરો સ્ક્રોલ કરે છે. યુટ્યુબ પર થોડાક થંબનેલ જોઈ અને અત્યારે દેશ ક્યાં છે, દુનિયા ક્યાં છે એના વિશે વાત કરી લે છે અને પછી પોતાની દુનિયામાં મસ્ત થઈ જાય છે. ઉપાય બધાને ખબર છે, પણ બીજા આપે ત્યાં સુધી આપણે બોલવું નથી એની સૌથી વધારે ખબર છે. ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.